નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્વાણ ન્યૂઝ। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ગુજરાતમાં 5 દિવસ અગન વર્ષા વરસશે। આજે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર। રાત્રે 10 વાગ્યે પણ 40 ડિગ્રી હશે તાપમાન। સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ। ગરમીનો પારો ઊંચો જતા લોકો હેરાન પરેશાન। મોસંબી સંતરાનું જ્યુસ પીવા લોકોની લાઈનો। ગરમીમાં જ્યુસ પીને લોકો મેળવી રહ્યા છે ઠંડક। દિલ્હીમાં નાફેડની ચૂંટણીનો મામલો। જેઠાભાઈ ભરવાડ બન્યા નાફેડના ચેરમેન। જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। દિલ્હીમાં ગઈકાલે નાફેડની ચૂંટણી યોજાઈ હતી। મહત્વનું છે કે નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે, જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે। અગાઉ 5 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા। જે બાદ ગઈકાલે દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે। મહત્વનું છે કે જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। ચૂંટણી બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રથમ બેઠકનું આયોજન થયું હતું। પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં લોકસભા ઉમેદવારો સાથે યોજાયેલી આ બેઠકમાં મતદાન અને મતની ટકાવારીને લઈને ચર્ચા થઈ હતી। સાથે જ કોંગ્રેસ ક્યાં જીતી શકે છે તે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। કઈ સીટ પર વધુ અને કઈ સીટ પર ઓછું મતદાન થશે તેનું આંકલન કર્યું હતું। આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। मिलेंगे, जिले के एवं शहर के अध्यक्षों से मिलेंगे और उनके तमाम साथियों से बातचीत करते हुए ये प्रक्रिया के आखिरी तक वो सजग रहे, ध्यान रखे और ये बात का एहसास रखे कि चुनाव की प्रक्रिया खत्म होने में औरतन की लहर पूरे और नज़र आती है। गुजरात में हम पहले से ही कहा करते थे कि 10 से अधिक सीटों पर जीतने का लोगों के समर्थन का हमें पूरा भरोसा है और ये आश्चर्य नहीं होगा अगर इस तरह के परिणाम गुजरात में आते हैं तो। और पूरे मुल्क में परिवर्तन की लहर चली हुई है। 4 तारीख को जब वोटों की गिनती होगी, मैं समझता हूं कि यहाँ पर परिवर्तन हो। ज़बरदस्त निराशा है, लोगों में क्रोध है। 10 सालों तक के लोगों को जिस तरह से बहकाया गया, जिस तरह से उनके आंखों में धूल झोंकी गई, एक तरह से लोगों में बहुत ज़बरदस्त क्रोध और एक रंजिश है सरकार के प्रति और वो वोट में तब्दील। જૂનાગઢમાં સતત 5 દિવસથી તાપમાનનો પારો સતત આગળ વધી રહ્યો છે, જેના પગલે ગઈકાલે 5 વર્ષનું ઊંચું તાપમાન રહ્યું હતું। તાપમાનનો પારો 43.7 ડિગ્રી સુધી પહોંચ્યો અને આજે અને આવતીકાલે પણ ગરમી સતત વધતી રહેશે તેવી આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે। સાથે સાથે લોકોને ગરમીના સમયમાં ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી જોઈએ છે કે જે તાપમાન છે એ 43થી લઈ અને 45 અને અમુક જગ્યાએ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ ઊંચું નોંધાયેલું છે। જ્યારે આપણે જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આ સિઝનમાં ઊંચામાં ઊંચું તાપમાન છે એ 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે ગઈકાલે નોંધાયેલ હતું, જે આ સિઝનનું ઊંચામાં ઊંચું તાપમાન છે। સાથે સાથે જે આ તાપમાન છે એ આપણને 2019 ની સાલ છે કે જે વર્ષ છે તેમાં પણ 44.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે નોંધાયેલ હતું,
એટલે આપણે કહી શકીએ કે ત્યારબાદ ફરી 2024માં તાપમાન નોંધાયેલ છે, એટલે 4 વર્ષ પછી જે આ ઊંચું તાપમાન છે આપને મે મહિનામાં ઉનાળુ સિઝનમાં આપને જોવા મળેલું છે જૂનાગઢ ખાતે। અને આને લઈ અને આગામી હજી પણ હીટવેવની શક્યતાઓ ભારત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ માટે હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને અમુક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં રેડ એલર્ટ પણ આપણે આપવામાં આવેલું છે। આગામી હજી 3 થી 4 દિવસ હજી પણ ગરમીનો પારો છે એ 44 થી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામશે। તો તેની તકેદારી લઈ અને બિનજરૂરી આપણે કામ ના હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને આપણે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ। તરસ ના હોવા છતાં પણ પાણી વધારે પ્રમાણમાં આપણે પીવું જોઈએ, જેથી આપણે ડિહાઇડ્રેશન જોવા ન મળે। અને બહાર નીકળવાનું જો થાય તો તેની સામે આપણે ઊન અથવા તો સુતરાઉના જે કપડાઓ છે અને સફેદ કલરના જે કપડાઓ છે એનો પસંદગી આપણે પહેલાં કરવી જોઈએ। ગુજરાતમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે અમદાવાદ સહિત ઘણા શહેરો માટે રેડ એલર્ટ જારી કર્યું છે। ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું છે। લોકો ઠંડક મેળવવા અલગ અલગ નુસ્ખા અજમાવતા હોય છે, ત્યારે સુરતમાં ગરમીનો પારો ઊંચો જતા લોકો હેરાન પરેશાન થયા હતા અને શરીરનું તાપમાન જાળવી રાખવા જ્યુસનો સહારો લીધો હતો। મોસંબી સંતરાનું જ્યુસ પીવા લોકોની લાઈનો લાગી હતી। અમે અહીંયા ગરમીના હિસાબે ફૂલ ગરમી છે એટલે જ્યુસ પીવા માટે આવેલા છીએ। નારંગીનું જ્યુસ પીધું મેં અને અત્યારે 4-5 દિવસથી ગરમીનો પારો વધી ગયેલો છે એટલે સર્વોએ બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું। એનર્જી ડ્રિંક, લીંબુ શરબત, જ્યુસ આ તે પીવું ખૂબ જરૂરી છે, કેમ કે 4-5 દિવસથી સુરતમાં ગરમી ખૂબ જ વધી ગયેલી છે। ગરમી છે એટલે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવાનું। પણ લોકોને એટલું જ કહું છું કે જ્યુસ પીવું, પાણી પીવું, લીંબુ શરબત પીવું આ તે એનું બધાએ પોતાનું ધ્યાન રાખવું। बने ત્યાં સુધી તાપમાન निकलવું नहीं। मैं 3 साल हो गया सर, 30 साल हो गया, 30 साल। अभी ये गर्मी में ज़्यादा होता है। गर्मी जब होगा तभी होगा, जब नहीं होगा तो नहीं होगा। गर्मी होगा तो होगा धंधा। मौसमी पाइनएप्पल देता हूँ सबको प्रेम से, सादा बोले तो सादा दे देता हूँ, जैसा बोलता वैसा देता हूँ। અમરેલી જિલ્લામાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ બને છે। આ ઉપરાંત પણ પૂરમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। આવી અનેક સમસ્યાની સામે લડવા અમરેલી ફાયર વિભાગ સજ્જ બન્યું છે। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ રોબોટ, બોયા, ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે। ત્યારે ડેવી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેનું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નિરીક્ષણ કર્યું હતું। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે। એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું। દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે। આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી, આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે। આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે
હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે કે અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ તેમજ ઓટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે, 1 કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે જેનો ઉપયોગ કરી શકીએ, તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાંક જ્યાં અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર, નદી, નાળા, તળાવો જેવી વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્શન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઇટરનો કંટ્રોલ રૂમ ઊભો કરવા માટે ટેન્ટ આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે તેઓનું આજે પ્રેક્ટિકલી અમારા દ્વારા તાલીમ અને તેનું નિદર્શન આજે અમરેલીના ઠેબી ડેમ ખાતે કરવામાં આવેલું હતું. જામનગરના લાલવાડી વિસ્તારમાં યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેણે જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને યુવકો વચ્ચે લાકડીઓ સાથે મારામારી થઈ. આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ફાઇનાન્સના હપ્તા મામલે મારામારી થયા હોવાનું સામે આવ્યું. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. જગતનો તાત એવો ખેડૂત ખેતરમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં વાવેતર કરતા હોય છે, ત્યારે અમુક વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દઈને ખેડૂતને છેતરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી બિયારણ પકડી પાડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજા પ્રમાણની જો વાત કરવામાં આવે, અધિકારીએ જણાવ્યું કે બિયારણની ખરીદી કરતા પહેલા ખેડૂતોએ યોગ્ય ટેગ લાગ્યું છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ, સાથે જ યોગ્ય પેકેજિંગ થયું છે કે નહીં તે પણ ચકાસવું જોઈએ. રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોનો, તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગવાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે. ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી મારફતે લેતા હોય છે, જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે. એટલે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સૂચિ પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ, ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવાના ચાન્સીસ ઓછા રહે. બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે, એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા, બિયારણ, ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે. એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે. મહીસાગર જિલ્લાના કેડિયા ગામના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનોને પાણી માટે 1 કિલોમીટર દૂર સુધી જવું પડે છે, જે અંગે ગામમાં પાણીનો સંપ હોવા છતાં પણ પાણી ન મળવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. અંદાજે 500 થી 700 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 6 વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પોતાનું કામ છોડી પીવાનું પાણી ભરવા માટે 2-2 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. પાણીની સમસ્યા બાબતે સરપંચને પણ રજૂઆત કરવામાં આવી છતાં તેમના દ્વારા માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામ પંચાયતના સભ્ય કેપી પટેલ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે કોઈ ઠરાવ બુક પણ બતાવવામાં આવતી નથી. સરકારમાં તો અમે તો પંચાયતને રજૂઆત કરીએ છીએ, હવે એમના લેવલથી કરવાની હોય ઉપર. એ બધા પંચાયત તલાટી બધા જાણે જ છે કે આ પાણીની આ સમસ્યા છે, પણ એમને તો કશું કરવું જ નથી. પંચાયતમાં વોટ્સએપ ભેજું, મેં તો દર મિટિંગમાં રજૂઆત કરી છે, પણ આ લોકો ઠરાવ કરે છે કે નહીં એ જ ખબર નથી પડતી. ઠરાવ બુક નથી બતાવતા અને હાજરી પત્રકમાં સહીઓ કરાવે છે.
આગળ એમની કોઈ પ્રોસેસ જ નથી, કોઈ શું અમને કરવું જ નથી. આ તો આટલું હું જ કરું એમ. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા લુણાવાડા તાલુકાનું કીડિયા ગામ છે. ત્યાં પાણીની સમસ્યા છે, નિર્માણ નીટ પોક્યું છે. ગામ લોકોનો અભિપ્રાય લેવા નિર્માણની ખાસ વાતચીતમાં ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન, કેટલે દૂરથી પાણી લેવા આવવું પડે છે અને કેટલા ટાઈમથી આ સમસ્યા છે? 5 વર્ષથી 5-6 વર્ષથી આ ગામમાં તો આ પાણીની તકલીફ છે અને 1-1 કિલોમીટરથી બધા પાણી ભરવા આવશે. 3 ફળીઓ છે, છેક છેલ્લા છે વાડેથી પણ માણસો પાણી ભરવા આવે. એ લોકો આ પાણી મીઠું છે, પછી બધું પાણી કેવું ખારું આવે છે. રજૂઆતો કરી છે ખરી આપણે? હવે રજૂઆતની તો અમને કશું ખબર નહીં, એ ભાઈઓને ખબર. આ મીટિંગ થાય તો અમે અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેવું છે, કેટલા દૂરથી પાણી ભરવા આવવું પડે છે? આ 40 થી 45 ડિગ્રી તાપમાન હોય છે, કરતા તાપમાં પણ આપણે દૂરથી પાણી ભરવા આવવું પડે છે. 1 કિલોમીટરથી અમે પાણી ભરવા આવીએ છીએ. રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ? અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. તું બા શું કહેશો, આપ કેટલા ટાઈમથી પાણી ભરવા આવવું પડે છે અને કેટલું વહેલું નીકળવું પડે છે પાણી ભરવા? કેટલો ટાઈમ લાગે છે પાણી ભરવામાં? કલાક થઈ જાય. ઘરેથી આવીએ પછી જગ્યા મળે, પાણી ભરવાનું મળે, શું કલાક તો થઈ જાય. કામ બધું ખોટી કરીને એમાં આવવું પડે છે. જે ચોક્કસથી ગામ લોકોનું કહેવું એવું છે કે 1-1 કિલોમીટરથી પાણી ભરવા માટે આવવું પડે છે અને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. કલાકથી 1.5 કલાક જેવો ટાઈમ લાગી જાય છે માત્ર એક ડેગડું ભરવામાં પણ. અને જે યોજના છે તે લાવવામાં આવી છે પણ એ ત્યાં 2 કે 3 જ નળ મૂકવામાં આવી રહ્યા છે. હું કેમેરામેનની મદદથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે 2 થી 3 જ જે નળ છે તે મૂકવામાં આવ્યા છે અને આ કીડિયા ગામના અંદાજિત 500 થી 700 લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે. ત્યાં લોકોને પીવાના પાણીને લઈને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. ગામ લોકોનું એવું કહેવું છે કે પીવાનું પાણી છે તે અમને ઘર સુધી પહોંચાડે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે સરકાર દ્વારા યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે પણ કંઈક ને કંઈક જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમજ અધિકારીઓ હોય છે તે મિલીભગતના કારણે જે સરકારની યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચતી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામ લોકોની એક જ માંગ છે કે જે પીવાનું પાણી છે તે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોની અરજી છે. ઇન્દ્રાવતન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વના આતંક મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. નીલગિરી શ્રીનાથ સોસાયટી 2માં એક ઇસમ ચપ્પુ સાથે દેખાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં શખ્સ હાથમાં ચપ્પુ રાખી ખુલ્લેઆમ લહેરાવતો જોવા મળ્યો. ત્યારે આ ઘટના અંગે પોલીસે કડક કાર્યવાહી કરતા ચપ્પુ રાખનાર સમાધાન બાગુલની ધરપકડ કરી હતી. આજના ડિજિટલ યુગમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરનાર ભેજાબાજને બનાસકાંઠા જિલ્લાની વડગામ પોલીસે 209થી વધુ એટીએમ કાર્ડ સાથે દબોચી લીધો હતો. રૂપિયા 3.33 લાખનો મુદ્દામાલ રિકવર કરીને 27થી વધારે ગુનાનો ભેદ ઉકેલવામાં વડગામ પોલીસને સફળતા મળી છે. અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ગેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા. તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે. આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે.
વધુ તપાસ કરતા આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે. વધુ તપાસ કરતા તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે. 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે. આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે. ભાવનગરમાં ગત મોડી રાત્રિના ઘોઘા જગાતનાકા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં જૂની અદાવતે 10થી 12 શખ્સો પિતા પુત્ર પર હથિયાર લઈને તૂટી પડ્યા હતા. 10થી 12 શખ્સોએ હથિયાર વડે હુમલો કરતા પિતા પુત્રને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ મામલે સરટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ થતાં પોલીસે હુમલાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે. સરકારી કચેરીઓની સાથે સાથે જુદી જુદી રેસિડેન્સીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે. 20 સ્માર્ટ મીટર વચ્ચે ડીજીવીસીએલ દ્વારા એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે. ચેક મીટરની મદદથી 10થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે અને ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે. જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે. અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું. પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે. પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડીજીવીસીએલનો. હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે. અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે. પણ આપણી તો એ જ વિઝન છે ડીજીવીસીએલનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જ જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે. તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં. મોરબીના સોરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીને એક શખ્સે ધમાલ મચાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારે આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરતા ધમાલ કરનાર શખ્સ ગોપાલ ઉર્ફે ગૌતમ નાનાજી સારેસા સામે પ્રોહિબિશન મુજબ ગુનો નોંધ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસની કાર્યવાહી સામે આવી છે, જેમાં પાણસીણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા રણોલ ગામની સીમમાંથી પોલીસે એલ્યુમિનિયમના વાયર તથા 2 વાહનો મળીને ₹11.32 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપ્યા હતા. જોકે પોલીસ તપાસમાં રેકેટમાં 4 શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું. આમ એલસીબીની કામગીરીથી ચોરી અને છળકપટથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો પર્દાફાશ થયો હતો.
સમગ્ર રાજ્યમાં અકસ્માત જાણે કે સામાન્ય બાબત થઈ ગઈ છે. લોકો કે સરકારમાં ક્યાંય પણ આ બાબતે ચિંતા જોવા મળતી નથી, જે અચરજ છે. કોઈ રોગમાં વર્ષ દરમિયાન 200-500 લોકો મરે તો દેકારો થઈ જાય છે, જ્યારે અકસ્માતે હજારો મોત છતાં સૌ કોઈ મૌન છે. ત્યારે રાજ્યમાં આજે વધુ 2 અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહીસાગરમાં સંતરામપુરના ડોડીથી સંતરામપુર હાઈવે પર નાળફળિયા તરફ જવાના પુલિયા પાસે બાઇક અને બોરવેલની ગાડી વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર બંને યુવકોના મોત નીપજ્યા હતા. બંને યુવાનોના મોત નીપજતા પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો. તો રાજકોટના ધોરાજી શાક માર્કેટ પાસે રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા લઈ માર્કેટ સર્કલ તરફ જઈ રહેલ રિક્ષાને ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ અડફેટે લીધી હતી, જેમાં રિક્ષામાં સવાર 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. તો અહીં બેરભાઈ લુલાણીયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બંને ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.